સર, યુવાનોને શું સંદેશ આપશો આપ અત્યારે? યુવાનો આજે ભાગ્યશાળી ખૂબ છે. એઆઈના એ યુગમાં, આ ડિજિટલ એજમાં જે માહિતીઓ મેળવવા માટે મારે લાઇબ્રેરીમાં જવું પડતું અને પુસ્તકો શોધવા પડતા, એ આજે એમની પાસે ફિંગર ટીપ ઉપર છે. તો એનો મેક્સિમમ ઉપયોગ કરીને જી, એ લોકો પોતાનો વ્યક્તિગત ગ્રોથ કરે, એક દિશા નક્કી કરીને ડાયવર્ઝન લીધા સિવાય કદાચ એક કે બે વખત નિષ્ફળતા મળે તો પણ સતત પ્રયાસો કરતા રહે, મેન્ટલ સ્ટેબિલિટી રાખે. આજના યુગનો બીજો મોટો પડકાર આ મેન્ટલ સ્ટેબિલિટીનો. તો એ શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતા પણ રાખે તો એ લાંબા ગાળે એમનો ચોક્કસ વિકાસ થાય. ટૂંકા ગાળાની કદાચ એક બે નિષ્ફળતાઓ મળે તો પણ એને સ્ટેપિંગ સ્ટોન ગણીને એમણે કામ કરતા રહેવું જોઈએ એવું મને લાગે છે.